નમસ્કાર દર્શક મિત્રો, તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ TGNમાં આપનું પુનઃ સ્વાગત છે. હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી. અમારી આ સમીક્ષા આપને ગમે તો ચોક્કસપણે એને શેર કરશો, એના પર કોમેન્ટ કરશો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસપણે કરશો જ એવી અમારી આગ્રહભરી વિનંતી છે. ભારતીય જનતા પાર્ટીના કમલમ ખાતે આવેલા પ્રદેશ કાર્યાલયમાં ધમધમાટ શરૂ થઈ ગયો છે. નવા પ્રદેશ પ્રમુખની વરણીનો અને નવા પ્રદેશ પ્રમુખને ઉત્સાહભેર ઉમળકાભેર આવકારવાનો. કેમ કે આગામી 2 દિવસમાં ભારતીય જનતા પાર્ટીને નવા પ્રદેશ પ્રમુખ મળવાના છે. અગાઉના જે પ્રદેશ પ્રમુખ હાલ એક્સટેન્શનમાં ચાલુ છે તે CR પાટીલની મુદત લોકસભાની ચૂંટણી વખતે જ પૂર્ણ થઈ ગઈ હતી, પરંતુ નવો ચહેરો ઝડપથી પસંદ નહીં થતો હોવાથી કે બીજા કોઈ કારણોસર એમની મુદત છે લંબાવવામાં આવી હતી. વચ્ચે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ વગેરે પણ આવી ગઈ, એટલે એમની મુદત છે એ ચાલુ હતી અને હમણાં જ એમણે કમલમની એક મહત્ત્વની બેઠકમાં એવી જાહેરાત પણ કરી હતી કે ટૂંક સમયમાં જ આપણે ફરી 2 વખત મળવાનું થશે. એક વખત નવા પ્રદેશ પ્રમુખની વરણી વખતે અને બીજી વખત મંત્રીમંડળના વિસ્તરણ કે પુનઃગઠન વખતે. હવે નવા પ્રદેશ પ્રમુખની વરણી છે એ આગામી 2 દિવસમાં થઈ જશે. એ બાબત હવે નિશ્ચિત થઈ ગઈ છે. કમલમની અંદર મંડપ નખાવવાનું પણ ચાલુ થઈ ગયું છે અને આ અંગેનો જે ચૂંટણીનો કાર્યક્રમ છે એ પણ જાહેર થઈ ગયો છે. ચૂંટણીનું ફોર્મ ભરવાની જે પ્રક્રિયા છે એ 3જી તારીખ અને શુક્રવારે 12 થી 2 વચ્ચે થવાની છે. ફોર્મની ચકાસણી છે એ 3 થી 4 વચ્ચે થવાની છે અને ફોર્મ પરત ખેંચવાનો સમય 5 થી 5:30 વચ્ચેનો છે. અને બીજે દિવસે શનિવારે ચૂંટણીની છે એ મતદાનની પ્રક્રિયા છે એ સવારે 10 થી 11 વચ્ચે થશે અને ત્યારબાદ તુરત જ 11 વાગ્યાથી મતગણતરીની શરૂઆત થઈ જશે. એટલે 2 દિવસની અંદર ભારતીય જનતા પાર્ટીને નવા પ્રદેશ પ્રમુખ મળવાના છે. હવે નવા પ્રદેશ પ્રમુખ કોણ હશે એના નામો વહેતા થયા છે. એમાં મોટા ભાગે OBC ચહેરો હશે એ બાબત લગભગ હવે નિશ્ચિત માનવામાં આવે છે. જેમાં જગદીશ વિશ્વકર્માનું નામ મોખરે છે, બીજું નામ મયંક નાયકનું છે અને ત્રીજું નામ ખેડાના દેવુસિંહ ચૌહાણનું નામ છે. જો કે દેવુસિંહ ચૌહાણને કદાચ તેમનું મૂળ ગોત્ર જે કોંગ્રેસનું છે એ બાબત નડી શકે. જો આવું થાય તો સ્પર્ધામાં 2 જ વ્યક્તિના નામો હશે એવું અત્યારે લાગી રહ્યું છે. બાકી ભારતીય જનતા પાર્ટી છે એમાં કોઈ નવું જ નામ આવી પડે એવી પણ પૂરેપૂરી સંભાવનાઓ હોય છે. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખની જે મુદત પૂરી થઈ CR પાટીલની, ત્યારબાદ તેઓ ખૂબ જ સક્રિય હતા ગુજરાતમાં પણ અને એમને જે કેન્દ્રીય મંત્રીમંડળનો હોદ્દો મળ્યો ત્યાં પણ, એટલે 2 જગ્યાએ એમને સક્રિયતા દાખવવી પડતી હતી અને એમાં હમણાં 3જો ઉમેરો થયો. બિહારની ચૂંટણીનો હવાલો તેમને સોંપવામાં આવ્યો છે અને બિહારની ચૂંટણી છે એ ભારતીય જનતા પાર્ટીએ ખૂબ જ મહત્ત્વની ગણવામાં આવે છે. એટલે હવે જે પાટીલ સાહેબ છે એ વધુમાં વધુ સમય બિહારની અંદર આપશે એવું અત્યારે લાગી રહ્યું છે અને એટલા માટે નવા પ્રદેશ પ્રમુખની વરણી છે એ નક્કી કરવાનું ભારતીય જનતા પાર્ટીએ નિર્ધાર કર્યો હશે. હવે સામે વિપક્ષની પરિસ્થિતિ જોઈએ તો કોંગ્રેસ છે એ લગભગ નિષ્ક્રિય રહેવા ટેવાયેલી હોય છે. ચૂંટણી આવે ત્યારે જ સક્રિય થાય છે, પરંતુ આ વખતે એણે વહેલી સક્રિયતા દાખવવા માંડી છે. એના તાલુકા અને જિલ્લા કક્ષાના પ્રમુખોમાંથી મોટાભાગનાની વરણી થઈ ગઈ છે અને એ પ્રમુખોનો ઉપવર્ગ હમણાં જૂનાગઢમાં યોજાઈ પણ ગયો. ત્યાં જે એમના રાષ્ટ્રીય પ્રમુખ છે મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, એ લોકોએ આવી અને એમને માર્ગદર્શન પણ આપ્યું. એટલે કોંગ્રેસ છે એ સક્રિય થઈ ગઈ છે. એને જુદા જુદા કાર્યક્રમો પણ જાહેર કરવાનું ચાલુ કર્યું છે અને રોડ ઉપર આવવાના કાર્યક્રમો પણ વોટ ચોરના મુદ્દે એ લોકોએ કાર્યક્રમો યોજવાની ગઈકાલે પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી છે. એટલે કોંગ્રેસ છે એ સક્રિય થઈ ગઈ છે. અને બીજું કે
થોડા સમય પહેલાં, મહિનાઓ પહેલાં, રાહુલ ગાંધીએ સંસદની અંદર એક પડકાર પણ ફેંક્યો હતો કે હું ગુજરાતમાં તમારા માટે પડકારની પરિસ્થિતિ ઊભી કરીશ. ભારતીય જનતા પાર્ટીને જે પડકાર ફેંક્યો હતો કે તમારા ઘરમાં આવી અને હું તમારા માટે ખરાબ પરિસ્થિતિ ઊભી કરીશ, એ બાબત છે એ ભારતીય જનતા પાર્ટીએ ગંભીરતાથી નોંધી છે. બીજી તરફ આમ આદમી પાર્ટી છે, એની સક્રિયતા પણ ગોપાલ ઇટાલિયાની જીત બાદ વધી ગઈ છે. કારણ કે વિસાવદરમાં એની જીત પછી એણે ઉપરાઉપરી રાજકોટ અને ભાવનગરમાં બેઠકો પણ કરી. ચોટીલાની અંદર કેજરીવાલ આવવાના હતા અને ખેડૂતોની સભા થવાની હતી, પરંતુ વરસાદના કારણે મોકૂફ રહી. ત્યારબાદ જૂનાગઢની અંદર સંજય સિંઘે જે ગેડ વિસ્તારનો જે પ્રશ્ન છે પોરબંદર વિસ્તારમાં, ત્યાં ગેડ વિસ્તારમાં જે આંદોલન છે એ ચાલુ થાય ત્યાં સંજય સિંઘ પણ આવી ગયા. એટલે આમ આદમી પાર્ટીની સક્રિયતા પણ વધી ગઈ છે. કોઈ પણ સ્પર્ધક પક્ષનો જ્યારે આત્મવિશ્વાસ વધે ત્યારે ઘણી વખત એ પણ પડકારરૂપ સાબિત થતો હોય છે. એટલે હવે જે નવા પ્રદેશ પ્રમુખ નિયુક્ત થશે ભારતીય જનતા પાર્ટીના, એની સામે ઘણી બધી ચેલેન્જ પણ હશે. કેમ કે એન્ટી ઇન્કમ્બન્સી પણ આટલા વર્ષો પછી ઊભી થઈ હોય એ એક સ્વાભાવિક ક્રિયા છે. એટલે આવતી જે 2027ની ચૂંટણી છે અને નજીકમાં આવી રહેલી મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીઓ છે, એ તમામ બાબતની ગોઠવણ એમને ઝડપથી કરવી પડશે, ઝડપથી દોડવું પડશે. અને જે CR પાટીલ જે 156 બેઠકોનું પરિણામ લાવ્યા છે એ સ્તરે પરિણામને લઈ જવું પડશે. એટલે એમના માટે પડકારો પણ ઘણા હશે. પરંતુ જે કોઈ નવા પ્રમુખ થવાના હોય એને આપણે અત્યારથી જ શુભકામનાઓ પાઠવી દઈએ. નમસ્કાર. અત્યારે બસ આટલું જ. નવા વિષય સાથે ફરી મળીશું.